આપણું પાંચમી પ્રવૃત્તિ છે વિદ્યુતના વાહક તથા અવાહક. પદાર્થ વાહક છે કે અવાહક છે એના માટે આપણે પ્રવૃત્તિ જે કરવાના છે એમાં શું કર્યું આપણે તો કે પહેલા તો એક તો આખો પરિપથ લઈ લીધો છે બરાબર. એમાં પરિપથમાં સેલ છે એટલે બેટરી છે, બેટરીને આપણે લેફ્ટ સુધી જોયું બરાબર, વચ્ચે સ્વિચ મૂકી, કળ મૂકી અને વચ્ચે અહીંયા ગેપ રાખ્યો, છેડા છે ખુલ્લા બરાબર છે. હવે આ છેડાની વચ્ચે તમે વસ્તુ મૂકશો અને જો તમારો લેમ્પ પ્રકાશિત થશે બરાબર તો તમારી જે વસ્તુ છે એ સુવાહક છે એવું કહી શકીએ. અને જો તમે બંને સાઈડ છેડા રેડતા લેમ્પ પ્રકાશિત નહીં થાય તો વસ્તુ કેવી હશે? અવાહક બરાબર. જો પેલા હું ટ્રાય કરું છું, જો અત્યારે લેમ્પ પ્રકાશિત થાય છે બરાબર, વસ્તુ વચ્ચે કઈ મૂકી નથી બરાબર. હવે તમારી સામે મેં બે બોક્સ મૂક્યા છે, એકમાં લખી સુવાહક છે, એકમાં છે અવાહક છે. જે વસ્તુ સુવાહક હોય એ સુવાહકના બોક્સમાં નાખવાની અને અવાહક હોય એમાં અવાહકમાં નાખવાની બરાબર. તમારા પાસે જે બોક્સ છે તમે જે બનાવેલું છે કોઠો એ કોઠામાં બધા વસ્તુને લખતો જવાનું. હવે હું બે ત્રણ વસ્તુ તમને ટ્રાય કરી દઉં છું, બાકી પછી તમારે પ્રવૃત્તિ કરવાની છે બરાબર. ધારો કે આ પેન્સિલ છે, પેન્સિલ છે છોલેલી છે બંને બાજુથી અને હું જો બંને વસ્તુ ઓળખી ટ્રાય કરું છું. પેલા પેન્સિલના અંદરનો ભાગ જે ગ્રેફાઇટ વાળો ભાગ છે એ ટ્રાય કરું છું. એક સાઈડ ભાગ રેડો મેં પેન્સિલનો બરાબર અને બીજી બાજુ રેડો તો શું થયું? લેમ્પ પ્રકાશિત થાય છે. એનો મતલબ એવો છે કે પેન્સિલમાં અંદરનો ભાગ છે એ સુવાહક છે. હવે લાકડું ટ્રાય કરી લે ભેગા ભેગા બરાબર કે આ લાકડું છે જો એમાં થતો નથી એટલે પેન્સિલનો અંદરનો ભાગ છે સુવાહક છે એટલે તમારે સુવાહક પણ મૂકી શકો અને અવાહક પણ મૂકી શકો, પણ એમાં લખવું પડે કે પેન્સિલનો અંદરનો ભાગ સુવાહક છે બરાબર. હવે ધારો કે આ ચોક છે, એ ચોકને હું લઈ લઉં અને ટ્રાય કરું. એક છોડ અહીંયા અડાડું છું અને બીજો અહીંયા અડાડું છું તો ચોકમાં શું થાય છે? લેમ્પ પ્રકાશિત થતો નથી એટલે આમાં કેમાં મૂકીશ? અવાહક. રેડી? તો લેમ્પ પ્રકાશિત થયો એટલે એમાં કેમાં મૂકશો એને? ઓકે, સુવાહક મૂકી દી. ચાલો એટલે કેમાં મૂકશો? લેમ્પ પ્રકાશિત થયો એટલે કેમાં મૂકશો એને? ઓકે ચાલો ચાલો ચોક ટ્રાય કરો. પ્રકાશિત થયો કેમાં મૂકશો? લેમ્પ પ્રકાશિત નથી થતો તે માટે તે અવાહકમાં આવશે. આપણે લોખંડની સ્કેલ લેશું. પ્રકાશિત થયો એટલે એને કેમાં મૂકશો? સુવાહકમાં. ચાલો બાજુ મૂકી દે. ઓકે હાલો સ્ટાર્ટ. આપણે ખીલી લેશું. કરો અડાડી જેમાં પ્રકાશિત થાય છે લેમ્પ. ઓકે હાલો એટલે કેમાં મૂકશો એને? હાલો આપણે વજનિયા લેશું. પ્રકાશિત થાય છે એટલે એને કેમાં મૂકશો? સુવાહકમાં. ઓકે પ્રકાશિત થાય છે બરાબર એટલે કેમાં મૂકશે એને? સુવાહકમાં. ઓકે ચાલો એમાં પણ પ્રકાશિત થાય છે એટલે બંને કેમાં આવશે? લેમ્પ પ્રકાશિત થાય છે નહીં તો કેમાં મૂકશો એને? અવાહકમાં. ઓકે હા લેમ્પ પ્રકાશિત થાય છે એટલે કેમાં મૂકશો એને? ચાલો કેમાં મૂકશો? કેમાં મૂકશો એને? સ્ટાર્ટ. પ્રકાશિત થાય છે લેમ્પ એટલે કેમાં આવશે એને? ઓકે પેન્સિલનો કયો ભાગ અડાડ્યો તમે? કોપર વાળો ભાગ, એટલે સોરી ગ્રેફાઇટ વાળો ભાગ છે એ અડાડ્યો ને? હા એટલે પ્રકાશિત થયો બરાબર છે. લાકડામાં અડાડો છે એના
નથી થતો બરાબર, એટલે ગ્રેફાઇટ વાળો ભાગ છે હા એ સુવાહક. ગ્રેફાઇટ વાળો ભાગ સુવાહક છે અને લાકડા વાળો ભાગ ઓકે, હાલો. આપણે ચાવી લેશું. પ્રકાશિત થાય છે કેમાં આવશે? પ્રકાશિત છે એટલે સુવાહકમાં. ઓકે, આપણે બંગડી લેશું તો. ઓકે, ચાલો. બંગડીમાં પ્રકાશિત થાય છે લેમ્પ? નહીં. તો કેમાં આવશે? અવાહકમાં. સ્ટાર્ટ. આપણે પથ્થર લેશું. એક પથ્થર એટલે કેમાં આવશે? અવાહકમાં. ઓકે, આપણે લોખંડનો ચીકણી લેશું. ઓકે, એટલે શું એમ કે શું છે? સુવાહક. આપણે પ્લાસ્ટિકની સ્કેલ લઈશું. પ્રકાશિત થતો નથી. એટલે કેમાં આવશે? અવાહક. ઓકે, આપણે વજન યુનિટ. લેમ્પ પ્રકાશિત થાય છે બરાબર, એટલે કેમાં આવશે? સુવાહક. સુવાહકમાં.